તને સાનમાં સમજાવું ને એક વાતમાં સમજી જા તો સમજી જા અને બિરબલના ચરણે થઈ જાય તો તારી ભલાઈ છે. અરે નહીં નહીં બિરબલ, હા આવો અભિમાન ને હકાર નો કહે. હા કોઈની બેન દીકરી ઉપર કુડી નજર શું લેવા કરવી જોઈએ? અરે જોએ કે માંગી લે, હા. ખુશીથી મારા ભાઈ પાસેથી દેવડાવી દે. ઓ સુગુણા બિરબલ એવો કાયર નથી કે માગીને મેળવી લે. બિરબલનો હાથમાં જેવી તાકાત છે એને જોઈને જમીનથી તાકાતથી મેળવી લે છે. અરે નહીં નહીં બિરબલ, હા આવું કરવું સારું નથી. હા આજે એક હું તબલા છું, હા કોઈના ઘરની વહવારું, તું કોઈના ઘરની દીકરી છું. હા સમજી જા તો બહુ સારું છે. બરોબર છે. તારે પણ આંગણે દીકરી રમતી છે, તારા ઘરે વહવારું છે. હા અરે વીરા એટલો વિચાર કર, બરોબર. બેન દીકરીની ઇજ્જત આબરૂ શું કહેવાય? હા સુગુણા એ બધું સમજાવવાનું મને તું રોવા દે. તું તારા વીરને યાદ કર. એકને મેં જંગલ જાળીએ પાડ્યો છે અને બીજાને તું યાદ કર. જતીને બચાવવાની વેદી છે ને તો બચાવી લે છે ને કે બિરબલના હાથમાંથી કોઈ છોડાવી નહીં શકે. અરે રહેવા દે રહેવા દે. હા નાગના બસા સંસેડાય નહીં, હા પછી સહન ન થાય. હા કરતા કુડી નજર કરવાનું રહેવા દે અને મને ખાવા દે. હાલો બંધ થઈ ગયું. હા હાલો એ સુગુણા હજી કહું છું કે તું મને સમજાવવાનું રવા દે. એકને મેં જંગલ જાળીએ બાંધ્યો છે અને તું બીજાને વીરાને યાદ કર. હું જોઉં છું કે તારો વીરો યાદ કેવો આવશે. અરે અને કદાચ તું ભૂલી ગઈ કે જે દી તારા લગ્ન થયા ને તું શબ્દ ભૂલી ગયો તો તને યાદ કરાવું કે જે દી તારા લગ્ન થયા હતા તારા વીર જેવો શબ્દ શોભતો નતો. તું તેથી ખબર આવડે રહેતી હતી અને તારા વીરો હતો નહીં અને તો રત્ન રાયકને તે ભાઈ માન્યો છે અને તું ભૂલી ગયો તો કહી દે તું એક